કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે સ્વતંત્રતા. આ સુવિચાર ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ યુવાન લોકો માટેના ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે સ્વતંત્રતા વિશે ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જ્યારે લોકો પોતાને બહેતર કરાવવા માટે અન્ય લોકો ઉપર આધાર રાખે છે ત્યારે તેમની બહેતર બનવાની પ્રક્રિયા ધીમી પડે છે. મારા મિત્રો, વાત થોડી ગંભીર છે પણ ખૂબ જ સમજવા જેવી છે. સમસ્યા છે, પ્રોબ્લેમ છે, એ આપણા જિંદગીનો, આપણા જીવનનો એક ભાગ છે. જ્યારે જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે ત્યારે સમસ્યાઓને જો આપણે સમસ્યા તરીકે જોઈએ છે તો તેનાથી વધુ સમસ્યા ઉત્પન્ન થાય છે. પરંતુ જો સમસ્યાને એક પરિસ્થિતિ તરીકે જોઈએ તો તે પરિસ્થિતિનું સમાધાન પણ થાય છે. તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળે છે. એટલે વાત અહીંયા એવી છે, સુવાક્યમાં એવું કહેવા માંગે છે કે જ્યારે આપણા જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે જો આપણે તેમાંથી બહાર નીકળવા માટે અન્ય લોકો ઉપર આધાર રાખીને બેસી રહીશું તો આપણે તે પ્રક્રિયામાં ખૂબ જ ધીરા પડીશું. આપણી સ્પીડ, આપણી ગતિ ઘટી જશે. આના કરતા આપણે પોતાની જાત ઉપર ભરોસો રાખીને ચાહે કોઈ પણ પરિસ્થિતિ આવી હોય તેમાંથી બહાર નીકળવા માટે આપણે ખુદ જો પ્રયત્નો કરીશું તો બની શકે કે આપણે ખૂબ જ ઝડપથી તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું. એટલે અહીંયા વાત એવી છે કે જે વ્યક્તિ પોતામાં રહેલી શક્તિઓને ઓળખે છે, જ્યારે એવી કોઈ સમસ્યાઓ, પરિસ્થિતિના નિર્માણ પામે છે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોતાની જ ઉપર આધાર રાખે છે, તેની ઉપર કામ કરે છે. જોઈએ તો અન્ય લોકો મદદ જરૂર માંગે છે પરંતુ રસ્તો તો જાતે જ શોધે છે. કોઈના બતાવેલા રસ્તા ઉપર પોતાને જ ચાલવાનું છે. જે વ્યક્તિ આ બધું કરી શકે છે તે ખરેખર સાચા અર્થમાં સ્વતંત્ર છે અને સ્વતંત્રતાનો આ જ સાચો અર્થ છે. બાકી આપણે પરિસ્થિતિઓ ખરાબ થાય અને અન્ય લોકો ઉપર આધાર રાખીને બેસી જઈએ તો તે આપણા માટે સ્વતંત્રતા નથી, તે આપણા માટે ગુલામી છે. માટે સ્વતંત્રતાનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીને કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જાતે જ બનાવવાનો છે ને આપણું જીવન વધારે બહેતર બનાવવાનું છે. થેન્ક યુ.